હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારી ચેનલ વસાવડા મલય ઓફિશિયલ પર. તો આજે આપણે તારીખ 9 ઓગસ્ટ 2024ના રોજ આપણા 200 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. તો તેની ખુશીમાં આપણે આજે અલગ જ એક વિડીયો બનાવી રહ્યા છે. નાતા આ એક વ્લોગ છે કે નાતા આપણે આમાં કોઈ દાખલો મૂકીશું કે નાતા આપણે આમાં કોઈ વાનગી મૂકીશું. આ વિડીયો ખાસ કરીને આપણે દાનને અનુલક્ષીને બનાવવામાં આવેલો છે. આમ તો ઘણા સમય પહેલાં મારી વિચારસરણી એવી હતી કે તમે જમણા હાથે કરેલું દાન છે તે ડાબા હાથને ખબર ન પડવી જોઈએ, આ આપણા હિન્દુ શાસ્ત્રમાં કહેવાયેલું છે. અને આ વિચારસરણીના અંતર્ગત જ હું રહી અને કોઈ ક્યારેય દાન બાબતે હું મૂકતો નહોતો ને જે ના જ મૂકવું જોઈએ એ સમયે મને એવું લાગતું હતું. પણ વચ્ચે મારા મામા છે કુનાલભાઈ નરસાણા, તો એમની સાથે વાત કરીને મને ખ્યાલ પડ્યો. એમને મને બહુ એક સરસ વાત સમજાવી કે જે કોઈ પણ જો ફેસબુકમાં કોઈ દાન કરેલું મૂકે છે એના બાબતે પોસ્ટ મૂકે છે કે ભાઈ એમને એક ટ્રસ્ટમાં દાન કરેલું, એમને કોઈ પાગલ આશ્રમમાં આપીને એમને ખવડાવ્યું, કોઈ અનાથ આશ્રમમાં એમને દાન કર્યું, તો આપણને જોનારને એક બાબત એવું લાગે કે દાન કરીને કહેવાનું શું. પણ ખરેખર તમે સિક્કાની બે બાજુ હોય એ રીતે બીજી બાજુ તપાસ કરો અને તમે ખરેખર એને બીજા તર્કમાં જાઓ તો તમે એવું પણ વિચારી શકો કે એને દાન કરેલું પોસ્ટ મૂકેલ જોઈ અને તમને પણ દાન કરવાની ઈચ્છા થાય કે ના એને આ રીતે દાન કરે છે, સમાજમાં આ રીતે મદદરૂપ થાય છે તો આપણે પણ દાન કરી શકીએ. પછી ઘણી વખત આવું હોય છે કે ઘણા લોકોને દાન કરવાની ઈચ્છા હોય છે, રૂપિયો પણ હોય છે, પણ એમને ખબર નથી હોતી કે કઈ જગ્યાએ દાન કરવું. તો હવે જો એ ફેસબુકમાં કે યુટ્યુબમાં કે કોઈ પણ જગ્યાની પોસ્ટ જોશે તો એને પણ ખ્યાલ પડશે કે ભાઈ આ જગ્યાએ આપણે દાન કરી શકીએ છીએ. દાનનું ખાસ મહત્ત્વ એ છે કે હિન્દુ શાસ્ત્રમાં કહેવાયેલું છે કે દાન જેવું ઉત્તમ કાર્ય કોઈ છે જ નહીં. પણ મહત્ત્વનું એ પણ છે કે આ દાન છે એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવું એ ખૂબ જ જરૂરી છે. તો આપણે આ લક્ષ્યને અનુલક્ષીને કે દાન યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી શકે અને કોઈ પણ વ્યક્તિ જેને દાન કરવાની ઈચ્છા હોય એ કઈ જગ્યાએ દાન કરી શકે એના માટે આ વિડીયો આપણે બનાવી રહ્યા છે. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ગાયત્રી મંદિર કે જે જૂનાગઢ સ્થિત છે, કે જે આપણે ભવનાથ તળેટી જતા વાઘેશ્વરી મંદિરની બાજુમાં આવેલું છે. એ જગ્યાએ ત્યાં રાધેશ્યામ રામ રોટી કરીને એક ટ્રસ્ટ ચાલી રહ્યું છે. આ ટ્રસ્ટ ચલાવનાર આમ તો 3-4 લોકો છે, પણ એના મુખ્ય અતિથિ વિશેષ તો ના કહી શકીએ આપણે, પણ મુખ્ય વ્યક્તિ છે તે જગદીશભાઈ વસાવડા છે કે જે આજથી 12-15 વર્ષથી આ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. તેનો આપણે ઇન્ટરવ્યૂ પણ લીધેલ છે. જ્યારે અમે છેલ્લે 5 ઓગસ્ટ 2024ના રોજ જ્યારે મારા ભાઈનો બર્થડે હતો ત્યારે અમને એવી ઈચ્છા હતી કે આપણે આપણી મેળે ઝાઝો બધો ખર્ચો કરીને બર્થડે પાર્ટીને જે ઉજવીએ છીએ, આ બર્થડે પાર્ટીને ઉજવવા કરતાં આપણે કોઈને જે જરૂરિયાતમંદ હોય તેને આપણે કોઈ પણ ભોજન આપણે પ્રાપ્ત કરાવીએ. તો એ બાબતે અમારે જે વસાવડા સાહેબ છે તેની સાથે પહેલાં મુલાકાત થયેલી હતી, એ બાબતે અમને વિચાર આવ્યો. તો એ દિવસે અમે ત્યાં ગયા હતા. તો એ દિવસે અમે એ વ્લોગ પણ ઉતારેલો હતો કે જેથી આપણે ઘણા સુધી માહિતી પહોંચાડી શકીએ. તો આપણે આજે એમની વાત કરીશું. તો પહેલાં હું તે કમિટીના મેમ્બર છે તેના એક મેમ્બર સાથે હું તમને એમનો ઇન્ટરવ્યૂ સંભળાવું છું. તો આપણે એ બાબતે હવે 5 ઓગસ્ટે લીધેલો જગદીશભાઈ વસાવડાનો ઇન્ટરવ્યૂ જ ડાયરેક્ટ હું તમારી સમક્ષ રજૂ કરું છું. આ ઇન્ટરવ્યૂ તમને બતાવું એની પહેલાં તમને ખાસ જણાવી દઉં કે આ વિડીયો તમે સ્કીપ ના કરતા અને શક્ય હોય તો આખો વિડીયો જોજો, જેથી તમને એક નાનામાં નાની વિગત ઉપર ધ્યાન રહે અને તમે કોઈ પણ એક વિગતથી ચૂકી ના જાઓ. પ્રવૃત્તિ તમે કેટલા સમયથી શરૂ કરી? આ પ્રવૃત્તિ લગભગ છેલ્લા 15 વર્ષથી ચાલુ કરી. જે રાધેશ્યામના સેવક વિનુભાઈ રસ્તા ઉપર જે રોટલીનો ટુકડોની લેવા નીકળતા, પણ એની સિસ્ટમ મુજબ રોટલી હોય, મરચાં હોય કે સંભારો હોય એવું આપતા. મારી પત્ની મીનાક્ષીને એક એવો વિચાર આવ્યો કે ભાઈ આ કોરું રાતે આ લોકો જમે એના કરતાં આપણે એને શાક દાળ કંઈક બનાવીને ઘેરથી આપીએ તો. એટલે મેં કીધું ભલે વિચારશું એમ. ઘેરે રાત્રે 2 જણાએ જઈને વિચાર કર્યો કે આપણે બનાવશું ચોક્કસ, કારણ કે પેન્શનો પૂરું થયું તો 2008માં એ વખતે પેન્શન 4-4.5 હજાર રૂપિયા હતું. પછી અમે 2 નક્કી કર્યું કાંઈ વાંધો નહીં, આપણે રાત્રે જમીએ છીએ, ખર્ચ તો કરીએ જ છીએ. અમે કીધું હા, તો કે આપણે આજ રાતથી જમવાનું બરોબર. એટલે એ જે કંઈ રાતના શાકનો કે દાળનો કે જે એક્સપેન્ડિચર બચ્યો એ અમે અહીં વાપરતા ગયા.
રોજ આપતા ગયા વિનુભાઈ પીરસતા ગયા. પછીથી લોકો જોવા માંડ્યા, ભાઈ શું કરો છો. એટલે ધીરે ધીરે ધીરુભાઈ ભણ્યા, ધીરે ધીરે મંગોળીભાઈ ભણ્યા, અને શહેરી વિસ્તારના લોકોને જેમ જેમ ખબર પડતી ગઈ, તમારી જેવા મિત્રો જેમ જેમ જાણ થતી ગઈ એટલે પ્રવૃત્તિ સારી છે. એટલે આજે એક વચપચ જેવું થઈ ગયું છે અને ભગવાનની દયાથી આ સરસ રીતે ચાલે છે. એટલે હાલ પણ તમે આ સેવા માટે રાત્રે અન્નનો ત્યાગ કરેલો છે? 15 વર્ષથી મેં ને મારી વાઈફ ચાલુ છે રાત્રિના જમવાનું બંધ તેથી કર્યું છે. આજ કેપેસિટી છે છતાં હવે રાતે જમવું નથી. 14 કલાક હોજરી ખાલી રાખવી છે. બરાબર. આ પ્રવૃત્તિ સિવાય એક વિદ્યાર્થીને MCA સુધી આ મંડળ દ્વારા પહોંચાડ્યા છે. જે આજે અમદાવાદની IT કંપનીમાં 40,000 રૂપિયા પગારથી નોકરી કરે છે. બરાબર. એમના મધર આપણી અનક્ષેત્રની જે રોટલી સાઈડથી એસી બનાવીને સેવા કરે છે. એની બેન 18 વર્ષે કોમર્સની અંદર 97.77% આવી અને આજે એને પણ CA તરીકે અમદાવાદમાં ભણવા માટે. બરાબર. એટલે આપણે શૈક્ષણિક સહાય પણ સંસ્થા દ્વારા પૂરી. દર વર્ષે 4 થી 5 છોકરાઓની ટોટલ વર્ષના ચોપડા ઉપરાંત 3 ફેમિલીને પૂરેપૂરું ઘરનું હાલે એટલું અનાજ સાબુથી માનીને ચીકે આપી દેવાની. બરાબર. કોઈ મર્યાદા નહીં કે તમે સાબુ ન લેતા, કપડાં ધોવાનો પાવડર ન લેતા, જે લેવું હોય છૂટ. એ દુકાને જઈને એનું લિસ્ટ મેં કોઈથી જોયું નથી. દુકાનદારે એમ કે મારી જો લેવું ત્યાં જઈને મંડળ દ્વારા આપ્યું. ના 3 ફેમિલી પણ દર વર્ષે બદલાતા ના, એ 3 ફેમિલી છેલ્લા 7 વર્ષથી મટીરિયલ આપે છે. પણ એની મર્યાદાને હિસાબે ના, બરોબર. એમ કે છે કે અમને 500નો આપજો, કોક એમ 1500નો આપજો, પણ એની કેપેસિટી મુજબ આપણે આપીએ છીએ. તદુપરાંત 3 ફેમિલીને એક ઘઉંની બોરી દર મહિને આપીએ છીએ. બરાબર. આવું પણ એક હારે ચાલુ છે. પણ એ દાતાને આધારિત હોય છે, અથવા તો અહીંયા જે રકમ આવે છે. તો હાટકેશ્વર દાદાની કૃપાથી આ પ્રગતિ આગળ વધતી રહે તેવી શુભકામના. લોકોનો સહયોગ તો મળશે જ. આ ક્રિયા જેમ જેમ ખબર પડશે એમ મળશે જ. હા, આ ઉપરાંત ઘણાને કોઈ બાળકોને જમાડવાની અથવા બાળકોને નાસ્તો દેવાની પણ ગણતરી હોય છે. ત્યાં ગૌશાળા છે, ગાયને લીલું પણ આપવાની પ્રક્રિયા ચાલુ હોય છે. અને એ 60 છોકરાને વર્ષમાં ઘણી વખત કોઈની કેડબરી, કોઈ બિસ્કિટ, કોઈ આઈસ્ક્રીમ, છોકરાને લગતી આઈટમથી જે છોકરાઓ ઝૂંપડાની અંદર રહે છે અને મા બાપ સવારે નીકળી જાય છે એ સાંજે આવે છે ત્યાં સુધી અહીંયા રખડતા હોય, આવાને પણ નાસ્તો આ મંડળ દ્વારા કોઈ દાતાના કહેવાથી ન આપે. બરાબર. તો આ મંડળનો સંપર્ક કરવો હોય તો ડાયરેક્ટ તમારો જ સંપર્ક કરવાનો રહે. એનું કારણ છે એક હતું જ્યારે સંચાલન હોય ને તો એ વ્યવસ્થિત થાય. બરાબર. એટલા માટે ભલે ધીરુભાઈ પાસે આવ્યું હોય કોઈ ડીશ કે નામ તો એ લઈ આવે લખી લેવાનું. મંગોળીભાઈ પાસે પણ આવે છે, એ પણ લખી લે. પણ સર વહીવટ એ તો આપણે આ જે કોઈને સમજો કે દાન કરવું હોય તો ઇન્કમ ટેક્સમાં ATG કેવી કલમ હેઠળ શું આમાંથી મળે છે? મારી પાસે એક મંડળ છે જેમાં કોઈને કદાચ ઇન્કમ ટેક્સ ફી કરવાની જરૂર હોય તો એની પોઈન્ટ પણ આપી શકે. બરાબર. એ ટૂંકમાં દાન કરે તો એને ઇન્કમ ટેક્સમાંથી પણ રાહત એટલી મેળવી શકે. સતીશભાઈ વસાવડા સાથેનો ઇન્ટરવ્યૂ જોયું તે મુજબ એ ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે અને આટલા વર્ષથી એ રાત્રે ખૂબ જ જરૂરિયાતમંદ લોકોને જમાડી રહ્યા છે. અને ખાસ કરીને તમને જણાવું તો એવું નથી કે આ રેન્ડમલી ગમે તેને જણાવી રહ્યા છે. તેઓ સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત કરી અને ખરેખર જે જરૂરિયાતમંદ છે તેઓ સુધી જ આ ટિફિન પહોંચાડે છે. હાલ એમની જોડે 50 થી 60 જેટલા લોકોનું ટિફિન છે તે પહોંચાડી રહ્યા છે. અને જેમ જેમ એમને જણાતું જશે કે હવે વધારે જરૂરિયાતમંદ એમને ભેગા થતા જશે તેવી કામગીરી પણ કરશે તેવી આશા છે. અને હવે તમે આમનો ઇન્ટરવ્યૂ જોયો પછી હું એમના એક બીજા સભ્ય મંકોળી સાહેબનો ઇન્ટરવ્યૂ પર તમને જણાવું કે એ આ બાબતે શું શું કામગીરી કરી રહ્યા છે અને તે કઈ રીતે સાથ આપી રહ્યા છે. નમસ્કાર સાહેબ, જય હાટકેશ. રાધેશ્યામ રામરોટી અનક્ષેત્ર છેલ્લા 12-13 વર્ષથી કાર્યરત છે. સરસ. 3 અમે નિવૃત્ત કર્મચારી
બરાબર જેની અત્યારે ઉંમર 70 ઉપર છે. બરાબર એ જગદીશભાઈ વસાવડા, ધીરુભાઈ પટેલ અને હું હર્ષદ મંકોલી. દેસાઈભાઈ અમારી સાથે છે, એ પણ નિવૃત્ત છે. 4-5 લોકો પ્લસ ઉકાભાઈ જે આ બધું કામ કરે છે, એ પણ કોર્પોરેશનમાંથી અત્યારે સર્વિસ કરી રહ્યા છે. અમારી એવી ટીમ છે, કોઈ જાતના બેનર કે હોદ્દા વગર કામ કરતી આ સંસ્થા ટીમ છે. બરાબર પણ છેલ્લા 12 વર્ષથી અમે આ કામ કરીએ છીએ અને 50થી 60 લોકોને પહેલાં અહીંયા અમે બેસાડીને જમાડતા. બરાબર. કોરોનામાં આ બધી મુશ્કેલી થઈ બરાબર. અને પછી જ્યારે ચાલુ કર્યું ત્યારે અમુક ન્યુસન્સ આવતા અમને ડિસ્ટર્બન્સ ઊભું થયું, એટલે અમે હવે અત્યારે આ પાર્સલની વ્યવસ્થા રાખી છે. બરાબર છે. અત્યારે 50થી 60 પાર્સલ કે જે લોકો લાયક લોકો છે એને નક્કી કરેલા લોકોના ડેસ્ટિનેશન સુધી આ પાર્સલ પહોંચે છે. સરસ એક આ ક્ષેત્રની વિશેષતા એ છે કે 1100 રૂપિયાની અંદર અમે કાયમ માટે શાક રોટલી આપી શકીએ છીએ. સરસ બરાબર છે. અને જે લોકોને દાતાની કોઈ એવી ઓલી હોય ઈચ્છા હોય તો મીઠાઈ ફરસાણ સાથે લગભગ 2500-2600 રૂપિયા જેવો ખર્ચ લાગે. એ તો પછી એ લોકોના બજેટ ઉપર આધાર હોય છે. અને રાધેશ્યામનું જો તમને કહું તો રાધેશ્યામ 2010માં દેવ થઈ ગયા અને એમનો એક નિયમ હતો કે રોજ પોતે એકલા હતા અને અહીંયા જવા રોડ ઉપર એનું એક રૂમમાં સ્વામી મંદિરના રૂમમાં રહેતા હતા. ત્યાં એ પોતે એક સામે જે લોકો રહેતા એની પાસે 5 રોટલા કરાવતા, એમાંથી 4 પેક કરી અને એક વિનુભાઈ દરજી કરીને સેવાભાવી માણસ છે અમારી સાથે અત્યાર સુધી હતા, હમણાં એ પોતાનું કામ કરે છે. તો એ રોજ એને 20 ટુકડા આપી દે અને એ ગિરનાર રોડ ઉપર નીકળતા કાયમ માટે. અને જે સામે મળે ને આ ટુકડો આપે. બરાબર. એટલે અમે આ સિસ્ટમ ચાલુ રાખી. બહુ સરસ બહુ સરસ. આવું આ અમારું કાર્ય આ રીતે. તમે આ મંકોડી સાહેબનો એક સરસ ઇન્ટરવ્યૂ જોયો, તો હવે હું તમને એક નાનકડી ક્લિપ શેર કરીશ કે કઈ રીતે તમારી ઈચ્છા હોય એવી કે ભાઈ મારે આજે એક સમયનું જમવાનું છે તે મારા તરફથી પ્રોવાઈડ કરવું છે, તો તમે એમાં પૈસા પ્રોવાઈડ કરીને પણ તમારી જો એવી ઈચ્છા હોય કે આ જમવાનું જે ટિફિન બને એમાં તમે તમારા હાથે તમે પેક કરી શકો અને કોઈને પણ આપી શકો, તે માટેની હું તમને એક ક્લિપ રજૂ કરું છું. તારો બર્થડે છે તો બે છે, બે આપી બે ખાસ એક નહીં એ કાંઈ જરૂર નથી. અને આ બાબતે તમને જણાવું તો એનો કેટલો રૂપિયા હોય છે કે જો તમને એક સમયનું સાદું જમાડવાની ઈચ્છા હોય તો તેનો 1100 જેટલા રૂપિયા હોય છે. અને જો તમને મીઠાઈ સહિત જમાડવું હોય, મીઠાઈ અને ફરસાણ સહિત, તો 2500 રૂપિયા હોય છે. કે જો તમે એ રૂપિયાનું દાન કરો તો તમારા તરફથી એક સમયનું જમવાનું પ્રોવાઈડ કરવામાં આવે છે. અને એમાં જો તમારી ઈચ્છા આવી હોય કે તમારે તમારા હાથે જ પેક કરવું છે અને એ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવું છે, તો નજીકના વિસ્તારમાં જે ડાયરેક્ટ પહોંચાડવામાં આવે છે તે તમારા હાથે પહોંચાડવામાં આવે છે. અને બીજી તમને આ કામની એક સારી વાત કરું તો ઘણાને જરૂરિયાતમંદ હોય છે પણ એમને લેવામાં પણ ઘણી વખત સંકોચ અનુભવાતો હોય છે કે મારે કઈ રીતે દાન સ્વીકારવું. તો આ લોકોની સંસ્થામાંથી જે અમુક ટિફિન છે તે એ લોકો એક જગ્યાએ પણ મૂકી દે છે કે કોઈ પણ એક દુકાનમાં, કે ત્યાંથી કોઈ આવી અને પોતાની મેળે ટિફિન લઈ જાય છે, જેથી તેઓ લેનારને પણ સંકોચ નથી અનુભવાતો કે હું આ ભાઈ પાસેથી ટિફિન લઉં છું. તો આવી ખૂબ સરસ જમાડવાની કામગીરીની સાથે સાથે તમે જોયું એ પ્રમાણે ઘણા વિદ્યાર્થીઓને તેઓએ માસ્ટર્સ સુધી ફ્રી ભણાવેલું છે, ચોપડા પ્રોવાઈડ કરાવેલા છે, ફી પૂરી કરેલી છે, ઘણા કુટુંબોને અનાજ લઈ દીધેલું છે. તો આવી સંસ્થા છે તે ઘણા વર્ષોથી કાર્યરત છે. તો તેમાં આપણે આપણું દાન કરીએ. દાન કરવાની સાથે સાથે એવું નથી કે 1100 ને 2500 રૂપિયા જેવી રકમનું જ તમે દાન કરી શકો છો. જો ઘણા એની યથાશક્તિ 10-20 રૂપિયાથી લઈને અનંત સુધી દાન કરી શકે છે. એટલે એવું નથી કે 1100 કે 2500નું જ દાન કરવું. અને જો કોઈને એમ હોય કે અમે જુનાગઢની બહાર રહીએ છીએ ને ત્યાં પ્રત્યક્ષ ગાયત્રી મંદિરે જઈ અને આપણે દાન કરી શકતા નથી, તો તેઓ માટે આપણે ગૂગલ પેનો નંબર એ લોકોએ પ્રોવાઈડ કરેલો છે. તો આ નીચે તમારી સ્ક્રીનમાં ગૂગલ પેનો નંબર હશે, તો તમે પોસ્ટ કરીને નોંધી પણ શકો છો અને ગૂગલ પેમાં તમે એ પૈસાનું દાન પણ કરી શકો છો. તો ખૂબ જ આ સારી કામગીરી થઈ રહી છે. તો જો આપણે દાન ના કરી શકીએ, આપણને એવું હોય કે આપણી સ્થિતિ દાન કરવા યોગ્ય નથી, તો છેલ્લે આપણે આ વિડીયોને ઝાઝા લોકો સુધી પહોંચાડીએ કે જેથી એ લોકો દાન કરે. અને એકદમ સંખ્યા વધારે સુધી જો આપણે પહોંચાડીશું વિડીયો,
તો આપણે ભવિષ્યમાં જેમ અત્યારના 50થી 60 લોકો જરૂરિયાતમંદનું કરી રહ્યા છે એ લોકો ભોજન વ્યવસ્થા, તેમ 50-60ના બદલે 500, 600, 5000, 6000 સુધી પણ આ સંખ્યા પહોંચી શકે છે. આ મારા તમારા સહકારથી જ યોગ્ય બનશે. તો તમે દાન કરો, જેટલી ક્ષમતા હોય એટલું દાન કરો, અને છેલ્લે જો એ ના કરી શકો તો આ વિડીયોને એટલો ફેલાવો કે જે લોકો દાન કરી શકે છે, જેમને દાન કરવાની ઈચ્છા છે, કે જેઓને યોગ્ય જગ્યા નથી મળી રહી, તે એ લોકોને પણ જગ્યા મળી રહે. અને હવે હું તમને એક છેલ્લો વિડીયો બતાવી અને મારા વિડીયોનો અંત કરાવું છું કે એમની સંસ્થામાં જે આટલા વર્ષથી જે કાર્યરત છે તેમાં જગદીશભાઈ વસાવડા સાહેબ અને મંકોળી સાહેબની સાથે સાથે જ દેસાઈ સાહેબ અને પટેલ સાહેબ પણ કાર્યરત છે, અને બીજા એક ભાઈ છે તે પણ કાર્યરત છે. તેમનો વિડીયો પણ હું બતાવું છું, તો એ વિડીયો જોજો. છેલ્લા 12-13 વર્ષથી મારી સાથે ધીરુભાઈ પટેલ, ધીરુભાઈ માંગરોળિયા પીડબ્લ્યુડીની અંદર રિટાયર આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ હતા. મારી સાથે જ હતા, મારી જોડે છે. અમે 2 વર્ષોથી 50 વર્ષથી મિત્રો છીએ. એકવાર વાત કરી તે દિવસની આજ પછી તેની ઉંમર 80 વર્ષ. બરાબર. તેમ છતાં નિયમિત રીતે ત્યાં રહે પણ ઘેરે રહ્યા વગર અહીંયા સેવા કરે. આ શ્રી શૈલેષભાઈ દેસાઈ મુખ્ય વાતાવરણના છે. હાલ નરસિંહધામ જે નાગરિકનાથની જગ્યા ભવનાથના છે તેનું સંચાલન પણ કરે છે અને તેના વારસદાર પણ. પણ છેલ્લા 1-1.5 વર્ષથી એકવાર મેં આગ્રહ કર્યો કે શૈલેષભાઈ ફ્રી હોય તો અહીં આવતા જ આવે, કારણ કે રોકીમાંથી રિટાયર થઈ ગયા એટલે એને પણ એ એકવાર આવી ગયા. હવે એને અહીંથી જવાનું મન નથી. ના તો બરોબર. ગમે તેવું કામ હોય, વાની સંસ્થાનું પણ કદાચ કામ થાય ને તો અહીંયા પણ કલાક લેટ કરીને અહીં સેવા કરી અને પછી એવી સરસ પ્રવૃત્તિ ચાલુ છે, તે આપણે કોઈને પણ મન ના થાય અહીંથી જવાનું એમ. જે ઇન્ટરવ્યુ કોઈ હર્ષદભાઈ કોઈ એ પણ રિટાયર છે, એ પણ 7 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે. એ પણ ઘણી બધી સંસ્થાઓ બરાબર. સેવા કરે છે. જનરલી લગભગ બધા રિટાયર પણ થાય. આ કભાઈ કરીને છે જે મ્યુનિસિપાલિટીમાં રોજ સવારે 4 વાગે ઉઠે. બરાબર. અને મ્યુનિસિપાલિટીની શાખામાં પોતાની કામગીરી કરવા માટે જાય છે. 4 વાગે ઉઠીને બપોરે સૂતા પણ નથી અને સીધા 5 વાગે આવીને આ ટેબલ ગોઠવવા, મારી ચોળનું સાફ કરવું, કામ ઘસવા સુધીની સેવા સતત 15 વર્ષથી આ પણ મને 4 વાગે ઉઠ્યો હોય સેજે તો શું હોય ને. ના, એ તો બરાબર. અને ના નહીં શું હોય અહીં આવશે ને પછી જોઈ. તો તમે આ વિડીયો જોયો એ મુજબ તમને પણ હવે ઈચ્છા થઈ ગઈ હશે કે જો 70 લગભગ લોકોની ઉંમર 70+ છે ને એ લોકો નિર્દોષ ભાવથી સેવા કરી રહ્યા છે, તો આપણા જેવી યંગ જનરેશને તો આ સેવા કરવી જ જોઈએ. અને જો કોઈ પણ સમયના અભાવે જો તમે આ સેવા નથી આપી શકતા તો અંતે યથાશક્તિ ફૂલની તો ફૂલની પાંખડી આપણે આ ટ્રસ્ટમાં દાન કરવું જ જોઈએ. અને છેલ્લે એ પણ ના કરી શકીએ તો આ વિડીયોને એટલા લાખો લોકો સુધી પહોંચાડીએ અને દાન કરવા આપણે એમને સમજાવીએ કે આપણે દાન કરવું જ જોઈએ, જેથી જે જરૂરિયાતમંદ છે તેઓને ભોજન પ્રાપ્ત થઈ રહે અને જરૂરિયાતમંદને જે સેવા છે એ મળી રહે. તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બને તેટલા સુધી આ વિડીયો પહોંચાડજો. જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ.